સાવલી નગરમાં સાવલી પોઈચા રોડ ઉપર યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃત્યુ નિપજતા ભારે ચકચાર મચી જવા પામી। મૂળ હાલોલના કુકંપાના રહેવાસી મહેન્દ્રભાઈ પરમારનું લાકડી વડે માર મારતા મૃત્યુ નિપજ્યું। મૃતકના સાસુ લીલાબેનના આક્ષેપ પ્રમાણે બે બાપ દીકરાએ લાકડી વડે માર મારતા મૃત્યુ નિપજ્યાનો આક્ષેપ લગાવ્યો। ઇજાગ્રસ્ત મૃત્યુ માર મારતા જાહેર રોડ ઉપર પડી જતા ગણતરીની મિનિટોમાં મૃત્યુ પામતા ભારે ચકચાર મચી જવા પામી છે। બનાવના પગલે સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। ખબર નહીં બનેલા પણ ગાડી મેલવા જો મારાય ના ને એકદમ એ મારાય ના ને એકદમ બને એમના વારમ ગયા હશે અને એકદમ લાકડે બે બાપ દીકરા મારતા મારતા આવ્યા। હું આ બાજુથી આવી તે પેને લગીને આવી તો તઈથી જોયું ને તો અહીં નાખી દીધા મારી તો ટફરતા ઊભા થઈને પેને ગયા તઈથી હું લાવીને મેં પાણી પીવડાવ્યું અને ચારેક જ વારમાં ખલાસ થઈ ગયા। આ મરનાર તમારા શું થાય કયા જમાઈ છે તમારા જમાઈ છે? મને પેલા એમને કીધું એમના વાડામાં રહે છે ને તેમને કહ્યું। એ ક્યાંના હતા અને શું વ્યવસાય કરતા હતા? આ ભાઈ ક્યાંના હતા અને શું વ્યવસાય કરતા હતા? એ ખાલી નાહના જ કરતા હતા, કશું કરતા હતા। એટલે માનસિકથી સ્થિર હતા? કશું નતા કરતા પણ એકદમ જ છે તે મારવા બાઈજાન લાકડે લઈને મારીને ફેંકી દીધા। ના મારશો બોલતો હતો મને ના